ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો આજે આપણે ગુજરાત બોર્ડમાં થોડાક આગળ વધીશું. ચાલો, તો લાસ્ટ ટાઈમ આપણે શું કરેલું, બધી ડેફિનેશન જોયેલી. તમને ખ્યાલ હશે આપણે બધી ડેફિનેશનો છે તેના વિશે આપણે માહિતી મેળવેલી. ભાઈ કઈ કઈ ડેફિનેશન હતી? તરંગ લંબાઈ કોને કહેવાય, આવર્તકાળ કોને કહેવાય, આવૃત્તિ કોને કહેવાય, કોણીય તરંગ સંખ્યા કોને કહેવાય, કોણીય આવૃત્તિ કોને કહેવાય, બરાબર. તે બધી મોસ્ટ ઓફ ડેફિનેશનો આપણે કમ્પ્લીટ કરેલી. ત્યારબાદ આપણે તરંગની ઝડપનું સમીકરણ મેળવેલું. યાદ છે ને બધાને તરંગની ઝડપનું સમીકરણ? મિત્રો ઇમ્પોર્ટન્ટ છે, બરાબર, યાદ રાખજો. 2 થી 3 માર્ક્સમાં પૂછાઈ શકે છે તરંગની ઝડપનું સમીકરણ. શું કરેલું ભાઈ? આપણે 2 તરંગ લીધેલા હતા ભાઈ, સોરી, એક જ તરંગ લીધેલું, બરાબર. આ તરંગ છે કે જે ટી સમય છે. હવે માનો કે ટી પ્લસ ડેલ્ટા ટી સમય માટે આ તરંગ ક્યાંક અહીંયા આવી જશે, ટી પ્લસ ડેલ્ટા ટી સમયગાળા માટે. ઓકે, બરાબર. તો આપણે ટી સમયગાળા માટે, ટી પ્લસ ડેલ્ટા ટી સમયગાળા માટે લીધેલું. અહીંયા આપણે સમીકરણ પેલું લીધેલું ને, વાય એક્સ ટી બરાબર a sin kx માઇનસ ઓમેગા ટી પ્લસ વાય. એમાં ફાઈ શરૂઆતનો 0 લઈ લીધેલો, ટી ને ટી તરીકે જ લીધેલો, ને કળા સાથે ખાલી કળા જ આપણે સરખાવી લીધી. ખબર છે ને ભાઈ? kx પ્લસ ઓમેગા ટી છે, બરાબર, ઇઝ ઇક્વલ ટુ કે અહીંયા x ની જગ્યાએ શું આવશે? ડેલ્ટા x આવી જશે, x પ્લસ ડેલ્ટા x જેટલું સ્થાનાંતર કરશે ને, અને અહીંયા આવશે kx માઇનસ ઓમેગા ટી ને, માઇનસ અહીંયા આવશે ઓમેગા, અહીંયા આવશે ટી પ્લસ ડેલ્ટા ટી. યાદ છે ને બધાને ભાઈ? અહીંયા જુઓ, અહીંયા શું આવશે? kx પ્લસ કે ડેલ્ટા x માઇનસ ઓમેગા ટી માઇનસ ઓમેગા ડેલ્ટા ટી. ઓમેગા ટી kx કેન્સલ, તો અહીંયા 0. શું આવતું હતું અહીંયા? કે ડેલ્ટા x માઇનસ ઓમેગા ડેલ્ટા ટી બરાબર 0, બરાબર. તો અહીંયાથી આ પદ આ બાજુ આવી જાય તો કે ડેલ્ટા x બરાબર ઓમેગા ડેલ્ટા ટી. ડેલ્ટા x બાય ડેલ્ટા ટી કરીએ, ડેલ્ટા x બાય ડેલ્ટા ટી ઓમેગા ડિવાઇડ બાય કે. યાદ છે ને બધાને? ચાલો, ઓમેગા બાય કે મળેલું. હવે અહીંયા આને v તરીકે લખી શકીએ ને, v બરાબર ઓમેગા બાય કે, તો આપણને મળી ગયું. ચાલો, તો ઓમેગા શું થાય મિત્રો? ઓમેગા બરાબર શું થશે? 2π બાય ટી. કે બરાબર શું થાય? 2π બાય લેમડા. 2π કેન્સલ, લેમડા ઉપર ટી નીચે, લેમડા બાય ટી. તો આ વેગનું બીજું સમીકરણ આપણને મળે છે, બરાબર. તો આ બંને સમીકરણ મિત્રો કઈ રીતે આવે છે તે યાદ રાખવા જરૂરી છે. 2 થી 3 માર્ક્સમાં ક્વેશ્ચન પૂછાઈ શકે છે. ચાલો, આજના 2 ક્વેશ્ચન છે તે પણ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. 2 ક્વેશ્ચન કયા કયા છે? તો કે ભાઈ તરંગની આપણે ઝડપ ફાઇન્ડ કરવાની છે. લંબગત તરંગ. હવે જો તણાવવાળી દોરી પર લંબગત તરંગની ઝડપ ફાઇન્ડ કરવાની છે અને સંગત તરંગની ઝડપ ફાઇન્ડ કરવાની છે. ચાલો, તો પહેલા જોઈએ ભાઈ લંબગત તરંગની ઝડપ. ચાલો, આપણને ખબર છે મિત્રો, શું ખબર છે ભાઈ? તણાવવાળી દોરી હોય તો દોરી હશે તો એમાં લંબગત તરંગ પસાર થશે, બરાબર. તો લંબગત તરંગની આપણે ઝડપ ફાઇન્ડ કરવાની. તો લંબગત તરંગની ઝડપ ફાઇન્ડ કરવા માટે આપણે કયા કયા ગુણધર્મો છે કે જેને લેવા પડે, એની સાથે કન્સિડર કરવા પડે, બરાબર. તો એની આપણને ખબર હોવી જોઈએ. ચાલો, તો લંબગત તરંગની ઝડપમાં આપણે જોઈએ કયા કયા ગુણધર્મો છે. પહેલા તો જુઓ, લંબગત તરંગમાં શું થશે કે ભાઈ લંબગત, હવે દોરીમાં જ્યારે તરંગ એટલે કે વિક્ષોભ પસાર થતું હશે, વિક્ષોભ કહેવાય ને, તો વિક્ષોભ પસાર થતો હશે ત્યારે શું થશે? તે કણ છે તે અમુક કંપ વિસ્તાર સાથે શું કરશે? દોલનો કરશે. તો આ જે દોલનો છે, હવે જો માનો કે કણે આ રીતે તરંગ પસાર થયું ને કણે આ દોલન કર્યું, બરાબર. તો આ કણ શું કરશે? પાછો પોતાના મધ્યમાન સ્થાન પર પાછો આવવાનો પ્રયત્ન કરે ને, બરાબર. આમ દોલનો કમ્પ્લીટ ચાલુ રાખશે એટલે શું કરશે? અહીંયા પહોંચી ગયો તો પાછો મધ્યમાન સ્થાને આવવાનો પ્રયત્ન કરશે. પણ મધ્યમાન સ્થાને આવશે ત્યારે વેગ વધારે હોવાથી પાછો નીચે ચાલ્યો જશે, ને નીચેથી પાછો ઉપર મધ્યમાન સ્થાને આવવાનો પ્રયત્ન કરશે, બરાબર. તો આ રીતે જ્યારે થતા હોય દોલનો ત્યારે દોરીમાં શું હશે ભાઈ? કયા કયા ગુણધર્મો હશે? પહેલા તો સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ, અથવા તો કહીએ એમાં પુનઃસ્થાપક બળ લાગતું હશે, બરાબર. તો આ સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ. અને બીજો ગુણધર્મ કયો છે ભાઈ? જડત્વનો ગુણધર્મ. જડત્વ એટલે ખબર ને મિત્રો? ફેરફારનો વિરોધ, બરાબર.
તો આ બે ગુણધર્મો છે તે દોરીમાં હશે, જેથી કરીને શું થતું હોય, કણ પાછો પોતાની સંતુલિત અવસ્થામાં આવવાનો પાછો પ્રયત્ન કરે. બરાબર. તો આ બંને જે ગુણધર્મો છે તે બંને ગુણધર્મો ઉપરથી આપણે શું ફાઇન્ડ કરવાનું છે ભાઈ? દોરીમાં લંબગત તરંગની ઝડપનું સમીકરણ આપણે મેળવવાનું છે. બરાબર મિત્રો, આમ આપણે ફાઇન્ડ કરવા જઈએ ને ઝડપ, તો આ ઝડપનું જે સમીકરણ આપણે જે સાબિત કરવાનું છે તે આપણે સિલેબસની બહાર જેવું જ છે. બરાબર, અથવા તો કઈ ચોપડીની મર્યાદાની બહાર છે. તો આપણે શું કરીશું કે ભાઈ પારિમાણિક વિશ્લેષણની રીતનો ઉપયોગ કરીશું, ને પારિમાણિક વિશ્લેષણની રીતના ઉપયોગથી લંબગત તરંગ અને સંગત તરંગમાં પણ સેમ પ્રોસેસ ફોલો કરવાની છે. તો આ લંબગત તરંગની ઝડપનું સમીકરણ મિત્રો આપણે પારિમાણિક વિશ્લેષણની મદદથી મેળવીશું. ચાલો, તો બે આપણે ગુણધર્મો જોયા. કયા કયા? એક તો સ્થિતિસ્થાપકતા અથવા તો કહીએ પુનઃસ્થાપક બળ, અને બીજો કયો ગુણધર્મ છે ભાઈ? બીજો ગુણધર્મ છે જડત્વ. બરાબર. ચાલો, તો આ સ્થિતિસ્થાપકતા કહીએ અથવા તો પુનઃસ્થાપક બળ કહીએ, તો આ સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ અથવા તો પુનઃસ્થાપકતાનો જે પુનઃસ્થાપક બળ છે તે આપણને કેના વડે મળશે? કે દોરીમાં ઉદ્ભવતા તણાવ વડે. બરાબર. તો આ આપણને સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ આપણને મળશે તણાવ બળ વડે, કે જેને ટી વડે દર્શાવાય છે. અહીંયા આપણે ટી લખી દઈશું. અને જડત્વનો ગુણધર્મ આપણને કેમાંથી મળશે ભાઈ? જડત્વનો ગુણધર્મ શું થાય? કે રેખીય દળ ઘનતા વડે આપણને મળે. બરાબર, રેખીય દળ ઘનતા. રેખીય દળ ઘનતા. રેખીય દળ ઘનતા જેને આપણે મ્યુ વડે દર્શાવીએ છીએ. મ્યુ બરાબર શું આવશે મિત્રો? તો મ્યુ બરાબર આવશે દોરીની લંબાઈ, દોરીનું દળ એમ વડે દર્શાવાય ડિવાઈડ બાય દોરીની લંબાઈ, કે જેને એલ વડે દર્શાવશું. ઓકે, તો સ્થિતિસ્થાપકતા અને પુનઃસ્થાપક બળ એ ટી વડે તણાવ બળ વડે મળશે, અને આ આપણને મળશે મ્યુ વડે. ચાલો, ખબર પડી બધાને? આપણે શું કરવું છે ભાઈ? લંબગત તરંગની ઝડપ મેળવવી છે. તો લંબગત તરંગની ઝડપ મેળવવા માટે કયા કયા ગુણધર્મો છે કે જેને આધારે તરંગ છે તે પ્રસરણ પામે છે, તે ગુણધર્મો આપણે જોવા પડે. તો તે ગુણધર્મોમાં છે સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ અથવા તો કહીએ પુનઃસ્થાપક બળ જે લાગતું હશે તે. સ્થિતિસ્થાપકતા ખબર ને? પદાર્થ પરથી જે બાહ્ય બળ દૂર કરવામાં આવે તો પદાર્થ પાછી પોતાની મૂળ અવસ્થા પ્રાપ્ત કરે. બરાબર ને? પુનઃસ્થાપક બળ એ પણ પોતાની મૂળ અવસ્થામાં લાવવાનો પ્રયત્ન કરશે. અને જડત્વ એટલે કે ફેરફારનો વિરોધ, કે જે દળ ઘનતા ઉપર આધાર રાખે છે. અને મિત્રો યાદ રાખજો, માધ્યમમાં જે વિક્ષોભની ગતિ એટલે કે તરંગની ગતિ છે તે જડત્વ ઉપર પણ આધાર રાખશે. બરાબર, કેટલું જડત્વ છે, વધારે છે, ઓછું છે, તેના ઉપર પણ આધારિત છે. ચાલો, તો આ બે વસ્તુ ઉપર લંબગત તરંગની ઝડપ છે તે આધારિત છે. તો આ બે વસ્તુ ઉપર આપણે કોન્સન્ટ્રેટ કરશું. ચાલો, તો આ આપણે શું કીધું કે ભાઈ આમાં જે સમીકરણ આપણે મેળવવાનું છે તે આપણે ચોપડીની મર્યાદાની બહાર છે. તો એટલા માટે આપણે શું કરીએ ભાઈ? પારિમાણિક વિશ્લેષણની રીતનો ઉપયોગ કરીશું. પારિમાણિક વિશ્લેષણની રીતનો ઉપયોગ કરીને આપણે લંબગત તરંગની ઝડપ માટેનું સમીકરણ મેળવશું. તો એના માટે આ ટી અને મ્યુ બંનેના પારિમાણિક સમીકરણો લખવા પડશે. ચાલો, ટી માટે લખીએ. ટી શું થાય ભાઈ? ટી તણાવ બળ છે, જેને ન્યૂટનમાં દર્શાવવામાં આવે. એકમ લખીએ તો કેજી ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે. એમએલટી ફોર્મ શું થશે? m1 l1 t-2. હવે રેખીય દળ ઘનતા જેને મ્યુ વડે દર્શાવવામાં આવે છે તેનો એકમ શું થશે? કેજી પ્રતિ મીટર, એટલે કે m1 l-1. ચાલો, તો બંનેના પારિમાણિક સમીકરણો આપણને મળી ગયા છે. હવે જો આપણને ખબર છે લંબગત તરંગની જે ઝડપ છે તે બે ઉપર આધારિત છે, તો તણાવ બળ અને મ્યુ. ને આપણે શું કરવું છે? પારિમાણિક વિશ્લેષણની રીતનો ઉપયોગ કરીને સમીકરણ મેળવવું છે લંબગત તરંગનું. તો આપણે એક વસ્તુ તો આપણને ખબર પડી ગઈ કે વી, મ્યુ અને ટી વચ્ચે કંઈક સંબંધ છે. બરાબર, કે જે સંબંધ આપણે પારિમાણિક વિશ્લેષણની મદદથી ફાઇન્ડ કરવો છે. ચાલો, તો અહીંયા આપણે શું કરી શકીએ? જુઓ, તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ ટી અને મ્યુ છે, તો આપણને ખબર હોવી જોઈએ વી પ્રોપોર્શનલ ટુ કંઈક હશે. ટી મ્યુ ગુણાકારમાં હોય, ભાગાકારમાં હોય.
કોઈ પણ રીતે આપણે શું કરવાનું છે, એનું પારિમાણિક વિશ્લેષણ છે તે વી અથવા તો કહીએ ભાઈ એનું પારિમાણિક સમીકરણ છે તે વી જેવું હોવું જોઈએ. વી નું પારિમાણિક સમીકરણ શું છે ભાઈ? L1T-1. તો આવું સમીકરણ આપણને મળવું જોઈએ. આ બંનેનો આપણે ગુણાકાર કરીએ, ભાગાકાર કરીએ કે ગમે તે કરીએ, સરવાળો બાદબાકી તો થશે નહીં. બરાબર. ચાલો, તો આમાંથી આપણને ખબર પડે છે જો આ બંનેનો ભાગાકાર કરવામાં આવે તો કંઈક આપણને વેગ જેવું સમીકરણ મળે. જો પેલા ગુણાકાર કરીએ, ચાલો ગુણાકાર કરીએ તો આપણને શું મળશે? T into mu કરીએ તો આપણને અહીંયા જોવા મળશે m1 L1 T-2 અને ગુણ્યા m1 L-1. તો અહીંયા શું મળશે? જો m2 L0 1 - 1 0 T-2. તો આ તો kg પ્રતિ સેકન્ડ સ્ક્વેર આવ્યું. તો ગુણાકાર થશે નહીં. બરાબર. તો ગુણાકાર ના થાય તો શું કરીએ ભાઈ? ભાગાકાર કરી નાખીએ. ચાલો, તો ભાગાકાર કરીએ તો T/mu કરીશું. તો T/mu માં આપણને જોવા મળશે m1 L1 T-2 છેદમાં m1 L-1. હવે જો આ ઉપર જશે m1 તો પહેલા કેન્સલ, L1 આ -1 ઉપર જશે તો L2 થશે ને T-2 થશે. જો આ સમીકરણ છે તે v² જેવું છે, કહી શકીએ. અહીંયા v² કરવામાં આવે તો અહીંયા શું આવી જશે? L ની 1 × 2 ઘાત, T ની -2 ઘાત. તો આ સમીકરણ v² જેવું છે. તો એનો મતલબ કે v² છે તે પ્રપોઝનલ એટલે કે ચલે છે કોને? T/mu ને. બરાબર. ને આ સ્ક્વેર છે આ બાજુ લઈ આવીએ, વર્ગમૂળ થઈ જશે તો v proportional to આવશે √T/mu. બરાબર. ને પ્રપોઝનાલિટી કાઢવા માટે v બરાબર લખી શકીએ c √T/mu. c બરાબર જો 1 લેવામાં આવે તો v બરાબર આપણને મળશે √T/mu, કે જે લંબગત તરંગની ઝડપનું સમીકરણ છે. બરાબર. દોરીમાં લંબગત તરંગની ઝડપનું સમીકરણ છે v બરાબર √T/mu, જ્યાં t છે તે તણાવ બળ છે અને mu છે તે રેખીય દળ ઘનતા છે. ખબર પડી મિત્રો? બરાબર. આ ક્વેશ્ચન પણ 2 માર્ક્સમાં પૂછાવાની સંભાવના છે. બરાબર. 2 માર્ક્સમાં પૂછાઈ શકે કે ભાઈ લંબગત તરંગની ઝડપનું સમીકરણ, તણાવ વાળી દોરી પર લંબગત તરંગની ઝડપનું સમીકરણ મેળવો. એકદમ સિમ્પલ છે. પારિમાણિક 2 ગુણધર્મ યાદ રાખવાના છે, એનું પારિમાણિક સમીકરણ લખવાનું છે અને બંનેને એવી રીતે સેટ કરવાના, ગોઠવવાના, અથવા તો ઘણાને મનમાં શબ્દ પણ આવ્યો છે પાટિયા, એવી રીતે ગોઠવવાના કે જેથી કરીને આનું પારિમાણિક સમીકરણ છે તે વેગના પારિમાણિક સમીકરણ જેવું આવે. બરાબર. તો v બરાબર અહીંયા આપણને મળશે c √T/mu. c બરાબર 1 મૂકી દેવાનો છે. અચળાંક છે. બરાબર. પારિમાણિક વિશ્લેષણનો અચળાંક છે. તો વેગ આપણને મળશે √T/mu વડે. ઓકે. ચાલો, સ્ક્રીનશોટ પાડી લો. આના પછી આપણે જોઈએ ભાઈ સંગત તરંગની ઝડપ. ચાલો મિત્રો, હવે આપણે આગળ વાત કરીએ. હવે આપણે વાત કરવાની છે સંગત તરંગની ઝડપ. સંગત તરંગની ઝડપ. ચાલો, તો ધ્વનિ તરંગોમાં આપણે વાત કરવાની છે ભાઈ સંગત તરંગની ઝડપ, જેમાં આપણે શરૂઆત કરશું ભાઈ ધ્વનિ તરંગો. તો ધ્વનિ તરંગો છે તે તેના તરંગો છે તે સંગત તરંગો હશે ને, હવામાં પ્રસરણ પામે છે. ખબર ને ભાઈ? ચાલો, તો ધ્વનિ તરંગો છે તે મિત્રો તેની વાત કરવાની છે કે હવામાં જે ધ્વનિ તરંગો છે તેનો વેગનું સમીકરણ આપણે કઈ રીતે મેળવી શકીએ. તો એ સમીકરણ મેળવવા માટે પહેલા આપણે જોઈએ સંગત તરંગો કોને કહેવાય. યાદ છે બધાને? કોઈને યાદ છે ને બધાને? ચાલો, સંગત તરંગની ઝડપ કોને કહેવાશે ભાઈ? સોરી, સંગત તરંગ કોને કહેવાશે? કે માધ્યમના ઘટક કણો જો તરંગ પ્રસરણની દિશાને સમાંતર દોલનો કરતા હોય તો તે તરંગને સંગત તરંગો કહેવાય છે. બરાબર. આપણે જોયેલું ખબર ને, પાઇપલાઇન લીધેલી, તેમાં પિસ્ટન લીધેલો, તેને નીચે ઉપર કરતા ગયા તો સંઘનન વિઘનનની ઘટના જોવા મળેલી. ખબર છે ને? દબાણ ઘનતાના સમપ્રમાણમાં આપણે સમીકરણ મેળવેલું ભાઈ બોયલના નિયમ ઉપરથી. યાદ છે બધાને? ચાલો, તો એ સંઘનન. હવે સંઘનન એટલે ખબર ને ભાઈ? સંઘનન એટલે અણુ વચ્ચે જગ્યા કેવી થઈ જશે? ઓછી થશે.
સોરી, સંઘનન એટલે શું થશે? અણુ અણુ વચ્ચેની જગ્યા છે તે ઓછી થશે, તેને કારણે તેનું કદ ઘટી જાય, કદ ઘટી જાય, ઘનતા વધી જાય, બરાબર. તો એ પ્રોસેસ સંઘનન છે, તેમાં અણુ અણુ વચ્ચેની જગ્યા ઘટી જશે. વિઘનનમાં શું થશે? અણુ એકબીજાથી દૂર જશે, એકબીજાથી દૂર જશે, એનું કદ વધી જશે, ઘનતા ઘટી જશે, બરાબર. ચાલો, તો અહીંયા આપણે વાત કરવાની છે ધ્વનિ તરંગોની. તો મિત્રો, ધ્વનિ તરંગો છે તે સંગત તરંગો છે અને તેનું પ્રસરણ છે તે સંઘનન વિઘનનના પ્રિન્સિપાલ દ્વારા થાય છે, બરાબર. એટલે કે ભાઈ, પ્રિન્સિપાલ એટલે આપણા પ્રિન્સિપાલ ગિરીશભાઈ નહીં, બરાબર. ચાલો, સંઘનન વિઘનનની આપણે વાત કરેલી. તો સંઘનન વિઘનન દ્વારા ધ્વનિ તરંગો છે તે પ્રસરણ પામે છે. તો જેમ આપણે જોયું કે ભાઈ લંબગત તરંગો છે તેમાં બે ગુણધર્મો છે, સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ અને જડત્વનો ગુણધર્મ. તો આમાં પણ એ જ ગુણધર્મો હશે ભાઈ, સ્થિતિસ્થાપકતાના ગુણધર્મ અને જડત્વનો ગુણધર્મ. તો આમાં સ્થિતિસ્થાપકતાનો જે ગુણધર્મ છે, સ્થિતિસ્થાપકતા, જે સ્થિતિસ્થાપકતાના ગુણધર્મ છે, તો સ્થિતિસ્થાપકતાના ગુણધર્મ માટે આપણે કઈ રાશિ લેવામાં આવે છે? તો સ્થિતિસ્થાપકતાના ગુણધર્મ માટે આપણે લઈશું કદ સ્થિતિસ્થાપક અંક, કે જેને આપણે બલ્ક મોડ્યુલ્સ કહેવાય, ખબર ને? મોડ્યુલ્સ, કે જેને કેપિટલ બી વડે દર્શાવવામાં આવે છે. કેટલાને ખબર છે ભાઈ બલ્ક મોડ્યુલ્સ બી? ખબર છે ને? હા, ચાલો. તો સ્થિતિસ્થાપકતાના ગુણધર્મ માટે બલ્ક મોડ્યુલ્સ લેવામાં આવે છે અને જડત્વના ગુણધર્મ માટે શું લઈશું ભાઈ? દળ ઘનતા. શું લઈશું ભાઈ? દળ ઘનતા, કે જેને રો વડે દર્શાવવામાં આવે છે. હવે જો અહીંયા તો દળ ઘનતા કેમ લેવામાં આવે છે? કેમ કે અહીંયા કદ હશે ને, બરાબર. અમુક કદ હશે, આપણે કદ અહીંયા કન્સિડર કરી શકીએ, લંબાઈ તો કન્સિડર નથી કરી શકતા. લાસ્ટ ટાઈમ આપણે લંબાઈ કન્સિડર કરેલી, એટલે કે ભાઈ દળના છેદમાં લંબાઈ આવેલી. અહીંયા શું છે ભાઈ? દળ ઘનતા. ઘનતા છે એટલે કે દળના છેદમાં કદ આવી જશે, બરાબર. કેમ કે આપણે અમુક કદનું કહેવાય ને, અમુક કદનો એરિયા, અમુક કદમાં જ આપણે તે કન્સિડર કરીએ છીએ, બરાબર. ચાલો, તો સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ બલ્ક મોડ્યુલ્સ લેવામાં આવે છે, જડત્વના ગુણધર્મ તરીકે દળ ઘનતા લેવામાં આવે છે. તો આ બંનેના ઉપરથી આપણે પારિમાણિક વિશ્લેષણનો, સેમ પ્રોસેસ સેમ છે, પારિમાણિક વિશ્લેષણનો ઉપયોગ કરીને આપણે શું કરવાનું છે? સંગત તરંગની ઝડપનું સમીકરણ મેળવવાનું છે. તો એના માટે તો પહેલા શું ખબર હોવી જોઈએ? આપણે બી અને રો નું પારિમાણિક સૂત્ર ખબર હોવી જોઈએ. ચાલો, બી નું પારિમાણિક સૂત્ર શું છે જોઈએ. હવે જો બી એટલે શું થાય યાદ છે કોઈને? બી બરાબર માઇનસ પી ડેલ્ટા વી બાય વી. તો ડેલ્ટા વી બાય વી તો કેન્સલ જ થઈ જશે, એનું કોઈ પારિમાણિક સૂત્ર નથી. તો અહીંયા આપણને ખબર પડશે બી નું અને પી નું જે પારિમાણિક સૂત્ર છે તે સરખું છે, અથવા તો કહીએ એકમ સરખો છે. તો એકમની વાત કરીએ તો દબાણનો એકમ શું થાય ભાઈ? પી ઇઝ ઇક્વલ ટુ એફ બાય એ, ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર, એટલે કે કેજી ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ઇન્ટુ મીટર સ્ક્વેર, એટલે આવી જશે કેજી પ્રતિ મીટર ઇન્ટુ સેકન્ડ સ્ક્વેર, બરાબર. તો બી નું પારિમાણિક સૂત્ર આપણને મળશે m1 L-1 P-2, કે જે દબાણના પારિમાણિક સૂત્ર જેટલું છે, બરાબર. ચાલો, તો આપણને બી નું પારિમાણિક સૂત્ર મળી ગયું છે. હવે ઘનતા, દળ ઘનતા, રો નું પારિમાણિક સૂત્ર જોઈએ તો ભાઈ દળ ઘનતા બરાબર શું થાય? દળના છેદમાં કદ થશે. તો દળના છેદમાં કદ, તો અહીંયા શું મળશે આપણને? m1 L કેટલો આવશે? -3 મીટર ક્યુબમાં હોય ને, અને T0. ચાલો, તો આ બી અને રો ના પારિમાણિક સૂત્રનો ઉપયોગ કરીને આપણે વેગનું સમીકરણ મિત્રો મેળવવાનું છે. તો વેગનું સમીકરણ મેળવવા માટે આપણે શું કરીએ? જો બંનેનો ગુણાકાર કરીએ, તો જો ગુણાકાર કરશું તો ડાયરેક્ટ આપણે કરીએ તો ગુણાકાર કરીએ તો m2 વાળું આવશે. તો એ આપણે તો જોતું જ નથી ને, તો m વાળું તો આપણે કાઢવું જ છે. તો m વાળું કાઢવા માટે એક જ ઉપાય છે ભાઈ, ભાગાકાર કરી દો. તો બી બાય રો કરશું તો અહીંયા આપણને મળશે m1 L-1 P-2 ડિવાઈડ બાય, અહીંયા આપણને શું મળશે? m1 L-3. ચાલો, m1 કેન્સલ, અહીંયા આવી જશે L-1 + 3. -3 છે, ઉપર આવશે +3 થશે.
t-2 તો અહીંયા આપણને મળશે L2t-2 કે જે વેગના વર્ગના સમય પારિમાણિક સૂત્ર જેટલું છે બરાબર. ચાલો તો અહીંયા આપણે શું લખી શકીએ વેગનો વર્ગ કોના સમપ્રમાણમાં હશે બી અને રો ના ગુણોત્તરના બરાબર. બી બાય રો વી સ્ક્વેર જેટલું આવશે તો વી પ્રપોઝનલ ટુ આવશે અંડર રૂટ બી બાય રો અને વી પ્રપોઝનાલિટી કાઢવા માટે સી પારિમાણિક વિશ્લેષણનો અચળાંક છે સી અંડર રૂટમાં આવી જશે બી બાય રો બરાબર. ચાલો અને સી બરાબર જો 1 લેવામાં આવે તો આપણને ફાઇનલ સમીકરણ મળશે વેગનું સંગત તરંગની ઝડપનું કે જે હશે અંડર રૂટમાં બી બાય રો. ચાલો ખબર પડી બધાને? ખબર પડી ને? કઈ નથી, ખાલી બંને જે પારિમાણિક સૂત્ર છે તેનો આપણે ભાગાકાર કરેલો છે. ભાગાકાર કર્યો તો mm કેન્સલ થઈ ગયું ને L2t-2 કે જે વેગના સમીકરણ જેટલું મળી ગયું. પણ મિત્રો આપણને એક વસ્તુ હજી ખબર છે કે ભાઈ સંગત તરંગ છે તે તરલોમાં પસાર થઈ શકે છે, સાથે સાથે તે ઘન પદાર્થોમાં પણ તરંગ પ્રસરણ પામી શકે છે. તો ઘન પદાર્થ અથવા તો માનો કે ઘન સળિયો લઈએ તો એ સળિયા માટે અહીંયા જે આપણે કદ સ્થિતિસ્થાપક અંક કે જે બલ્ક મોડ્યુલ્સ લીધેલો છે તેની જગ્યાએ શું આવી જશે યંગ મોડ્યુલ્સ. બલ્ક મોડ્યુલ્સ ની જગ્યાએ ખાલી શું ચેન્જીસ આવશે યંગ મોડ્યુલ્સ બરાબર. તો અહીંયા શું કરીએ ભાઈ લોખંડના સળિયા માટે ચાલો લોખંડના સળિયા માટે બી બરાબર શું આવશે ભાઈ ટી આવશે. તો આપણને આ સમીકરણ કેટલું મળશે ભાઈ વી બરાબર અંડર રૂટમાં ટી બાય રો. યાદ રાખવાનું છે મિત્રો આ સમીકરણ વી બરાબર અંડર રૂટમાં ટી બાય રો છે તે સમીકરણ આપણને મળશે કે જે લોખંડના સળિયામાં સંગત તરંગની ઝડપનું સમીકરણ છે. અને તમને ખ્યાલ તો હશે જ કે ભાઈ બી અને ટી નું જે પારિમાણિક સૂત્ર છે તે સરખું જ થાય ને? બોલો સરખું થાય કે અલગ થાય? હા ચાલો જોઈ લેજો ના ખબર હોય તો બરાબર. તો લોખંડનો સળિયો છે ભાઈ, લોખંડના સળિયા માટે આપણે અંડર રૂટમાં ટી બાય રો રાખીશું બરાબર છે. ચાલો હવે આપણે વાત કરવાની છે ભાઈ ન્યૂટને પણ આમાં એક સમીકરણ આપેલું છે બરાબર. તો ન્યૂટનના સમીકરણની આપણે વાત કરીએ. જો કે તે ભૂલ ભરેલું હતું ન્યૂટનનું સમીકરણ. ચાલો ન્યૂટને પણ આપણને સંગત તરંગની ઝડપમાં એક સમીકરણ આપેલું છે. જો કે તે ભૂલ ભરેલું છે પણ એની સુધારણા પણ થઈ ગઈ છે બરાબર. તો ન્યૂટને શું કીધું કે ભાઈ સંગત તરંગો છે તે જ્યારે પ્રસરણ પામતા હોય તો તે સંઘનન વિગનન એ રીતે પ્રસરણ પામે છે. તો એ રીતે જ્યારે પ્રસરણ પામતા હશે ત્યારે આ પ્રોસેસ છે તેને સમતાપી ધારેલી. એને શું કીધેલું સંઘનન વિગનનની પ્રક્રિયા છે તે સમતાપી છે. સંઘનન વિગનન એ સમતાપી પ્રક્રિયા છે. તો ન્યૂટનભાઈ એવું ધારી લીધું સંઘનન વિગનનની જે પ્રક્રિયા છે તે સમતાપી પ્રક્રિયા છે. તો સમતાપી પ્રક્રિયા માટેનું સમીકરણ આપણને આદર્શ વાયુનું સમીકરણ ખબર છે ને PV = μ kBT. તો એમાં જો તાપમાન અહીંયા અચળ થઈ ગયું કેમ કે સમતાપી પ્રક્રિયા કરી દીધી આને. તો અહીંયા આપણે લખી શકીએ PV બરાબર અચળ. ચાલો તો PV બરાબર અચળ છે. હવે જો બંને બાજુ V સાથે બંને બાજુ V વડે વિકલન કરતા એટલે કે dV વડે બરાબર. તો V ની સાપેક્ષમાં કદની સાપેક્ષમાં જો વિકલન કરવામાં આવે તો આપણને ખબર છે અહીંયા PV d/dv છે. PV ગુણાકારમાં છે અચળ છે તેનું વિકલન તો 0 થઈ જશે બરાબર. તો આ ગુણાકારમાં છે તો શું થશે એકવાર P નું વિકલન થશે V અચળ રહેશે, એકવાર V નું વિકલન થશે P અચળ રહેશે. ચાલો પહેલા P અચળ રાખીએ તો P અહીંયા આવી જશે dV/dv પ્લસ ગુણાકાર છે પ્લસ આવશે
પ્લસ અહીંયા શું આવશે ભાઈ, હવે શું અચળ, વી અચળ, ડીપી બાય ડીવી ઇઝ ઇક્વલ ટુ 0. ખબર પડી ને? ચાલો હવે જો અહીંયા વી ડીવી ડીવી કેન્સલ થઈ જશે ને, તો આ પદ છે આ બાજુ લઈ આવે તો માઇનસ આવશે, તો પી બરાબર શું આવશે, માઇનસ વી ડીપી બાય ડીવી. ઓકે, ખબર પડી ને ભાઈ? ચાલો તો અહીંયા માઇનસ વી ડીપી બાય ડીવી છે. હવે જો આને સિમ્પ્લિફાય કરીએ, વી ને છેદના છેદમાં લખી શકીએ, તો કે હા લખી શકીએ. તો અહીંયા આપણે લખીએ તો શું લખી શકશું, પી બરાબર આવશે માઇનસ ડીપી બાય ડીવી બાય ડી. હવે જુઓ આ સમીકરણ કે તમે જોયેલું છે, ખાલી પી ડીડી કાઢી નાખશો તો પણ સમીકરણ તમને ક્યાંક જોયેલું હશે એવું લાગશે. કોનું સમીકરણ છે, યાદ આવે છે? ચાલો તો આ સમીકરણ છે મિત્રો બલ્ક મોડ્યુલ્સ નું. બલ્ક મોડ્યુલ્સ ખબર ને, માઇનસ ડેલ્ટા પી બાય ડેલ્ટા વી બાય વી, અહીંયા ડેલ્ટા ની જગ્યાએ ડી છે. ઓકે, તો આના બરાબર આપણે શું લખી શકીએ ભાઈ, બલ્ક મોડ્યુલ્સ લખી શકીએ. તો પી બરાબર બી થઈ જશે. તો આપણું સમીકરણ જે છે વી વાળું, વી બરાબર અંડર રૂટ બી બાય રો, તેની જગ્યાએ આવી જશે અંડર રૂટમાં પી બાય રો. બરાબર, ચાલો તો આ પી બાય રો વડે આનું સમીકરણ તો ન્યૂટને મેળવી લીધો, પણ હવે શું થયું ભાઈ, હવે જ્યારે ગાણિતિક વેલ્યુ એની મૂકવામાં આવી, બરાબર ને, ગાણિતિક વેલ્યુ જો કે એક્ઝામ્પલમાં છે એટલે આપણે એક્ઝામ્પલમાં આગળ વધીશું. બરાબર, એક્ઝામ્પલમાં જોઈશું. તો ન્યૂટનનું સમીકરણ આપણને મળી ગયું અંડર રૂટ પી બાય રો, પણ આ સમીકરણ છે તે એમ તો ના કહી શકે કે એકદમ ખોટું છે, બરાબર, પણ એમાં થોડો ઘણો સુધારો છે. બરાબર, હવે સુધારો કરવાની જરૂર કેમ પડી કે જ્યારે આની કિંમત મેળવવામાં આવી ત્યારે કંઈક 280 મીટર પ્રતિ સેકન્ડનો વેગ મળ્યો. બરાબર, પણ હકીકતમાં એ વેગ હતો 330 આજુબાજુ. બરાબર, તો ક્યાંક થોડી ઘણી ઉણપ છે. બરાબર, તો એ ઉણપ છે તે લાપ્લાસે પાછળથી ફાઇન કરી. બરાબર, કે ક્યાં ન્યૂટન છે તે માત ખાઈ ગયો હતો. ઓકે, પણ એ એક્ઝામ્પલમાં છે એટલે આપણે એક્ઝામ્પલમાં કમ્પ્લીટ આખું સોલ્વ કરશું. બરાબર, ચાલો ખબર પડી ભાઈ બધાને? બે ક્વેશ્ચન જોયા ભાઈ, ઇમ્પોર્ટન્ટ ટોપિક છે બંને, કે ભાઈ લંબગત તરંગની ઝડપ અને સંગત તરંગની ઝડપ. બરાબર, લંબગત તરંગની ઝડપ છે તે આપણે મેળવી, ત્યારબાદ સંગત તરંગની ઝડપ જોઈ. સંગત તરંગની ઝડપ અંદર બી બાય રો. બરાબર, હવે લોખંડનો સળિયો લઈએ કે આપણને ખબર છે ઘન પદાર્થોમાં પણ સંગત તરંગ પસાર થઈ શકે છે. તો લોખંડનો સળિયો રહીએ તો એમાં બી બરાબર ટી થઈ જશે, તે આવશે અંડર રૂટ ટી બાય રો. બરાબર, ત્યારબાદ ન્યૂટનનું સમીકરણ મળ્યું કે જે પી બાય રો જેટલું છે. ઓકે, ચાલો તો આ સાથે મિત્રો આપણો અહીંયા લેક્ચર કમ્પ્લીટ કરીએ છીએ. આ બંને ટોપિક મિત્રો વ્યવસ્થિત કરવાના છે. બરાબર, કમ્પ્લીટલી કરવાના છે. બે માર્ક્સમાં તમને બેમાંથી કોઈ એક ટોપિક પૂછાઈ શકે. બરાબર, ચાલો તો આ સાથે મિત્રો આપણો લેક્ચર અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ ભાઈ. નેક્સ્ટ લેક્ચરમાં ફરી મળીશું. થેન્ક યુ.